જય શ્રી કૃષ્ણ મિત્રો, વ્રજ વિહારની રિયલ એન્જિનિયરિંગ સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વ્રજ વિહારનો ફેઝ 1 એટલે કે સિવિલ વર્ક પૂરો થઈ રહ્યો છે આપણે અહીં આગળ સાત બંગલો નંબરમાં તમે જોઈ શકો છો 7-8માં. હવે એનો ફેઝ 2 એટલે કે ફિનિશિંગ વર્ક સ્ટાર્ટ થઈ ગયો છે. આ ફેઝ 2 અને ફાઇનલ ફેઝ છે આપણો મકાનનો. તો ચલો આજે આપણે જોઈએ કે ફાઇનલ ફેઝના કામમાં શું શરૂઆત કરી છે. તો ચલો આવો. હા, કેમ છો? મજામાં. શું કરી રહ્યા છો? આ ડોર અને વિન્ડોનું ગ્રેનાઇટ વર્ક ચાલુ છે. અચ્છા, ડોર અને વિન્ડોનું ગ્રેનાઇટ વર્ક સ્ટાર્ટ કરી દીધું છે ને? હા. સરસ સરસ સરસ. તો શું કેવું છે, મતલબ કામમાં, ટેકનિકલ કામમાં ઓડંબે થઈ રહ્યું છે કામ? હા, ઓડંબામાં છે. બતાવો તો ઓડંબા. કાકા બતાવી દો ને. આવો મિત્રો, લાઈવ આપણે જોઈએ ઓડંબા વર્કમાં કેવું છે. નજીકથી લાવો જરા. ઓકે, સરસ. ઓડંબે આવ્યું છે ને? ક્લોઝઅપ લઈ જવાનો. બસ બિપિન, તમામ ફ્રેમ્સ આ બધી આ રીતે ઓડંબામાં જ થવી છે, બરોબર? એ ડોરની હોય કે પછી વિન્ડોની હોય છે, બરોબર? બિપિન, આ શું કર્યું છે ભાઈ? એ બહુ સરસ લાગી રહ્યું છે. અમે એસઓપી તૈયાર કરી છે, જે રીતે કામમાં કોઈ ક્વોલિટીમાં ફેરફાર ના થાય. ઓકે, અને આનાથી મજબૂત આપણે મળી રહે કામ. સરસ સરસ સરસ. મિત્રો, તમે જોઈ શકો છો કે એક એસઓપી તૈયાર કરી છે. તમે વાંચી શકો છો કે આ ચેકલિસ્ટ પથ્થરના કામમાં ચોકસાઈ અને ફિનિશિંગ જાળવવા માટે છે. મતલબ એનું ડિટેલિંગ કર્યું છે આખું કે ક્વોલિટી લેવી હોય દરેક મકાનની સરખી, તો આને આ પ્રોસેસને ફોલો કરવી પડશે. સ્ટાન્ડર્ડ પ્રોસેસ બનાવવામાં આવી છે આખી રુદ્ર કન્સ્ટ્રક્શન, મતલબ બિલકુલ આપણા દ્વારા. અને આમાં રિઝલ્ટ મેઝર કરવા માટે પણ એના 10 સ્ટેપ આપ્યા છે. એ આપણે લાઈવ ચેક કરીએ એકવાર એને. ઓકે, બીજું કામ થયું છે ઉપર? હા, થઈ રહ્યું છે. તો ચલો મિત્રો, એકવાર આપણે ઉપર જોતા આવીએ. બિપિનભાઈ, આ શું છે? આ અમે ડોરનું માર્કિંગ કર્યું છે અને જે પહોળાઈ છે એનો માપ લખેલો છે. ઓકે, સરસ. મિત્રો, તમે જોઈ શકો છો કે એમાં સાઇઝ બી માર્ક કરી છે, કેટલા સાઇઝના આવે છે. અને હું જોઈ શકું છું કે 856, 856, 856. મતલબ ડોરની યુનિફોર્મિટી, મતલબ એક યુનિકનેસ જળવાઈ રહે એટલા માટે પ્રોપર એક મેઝરમેન્ટથી આખું કામ કરવામાં આવ્યું છે. અને ડોરના માર્કેશન પણ કર્યા છે, જેથી કરીને આપણે જાણી શકીએ કે કયા ડોર ક્યાં લાગશે, એનું મેઝરમેન્ટ શું આવશે. વેરી ગુડ બિપિન, વેરી ગુડ, સુપર. ઓ સરસ. યસ મિત્રો, જોઈ શકો છો ફાઇનલી ફ્રેમિંગ સ્ટાર્ટ થઈ ગયું છે આપણું આખું. અને બિપિનભાઈ, તમે બતાવશો કે આ કેમ ઉપર છે, નીચે છે, આ પટ્ટી શેના માટે લગાવવામાં આવી છે? પાણી એટલા માટે પટ્ટી લગાવે જે રીતે વરસાદનું પાણી બહારનું અંદર ના આવી જાય તે માટે. ઓકે મિત્રો, પરફેક્ટ, વેરી ગુડ બિપિન. મિત્રો, તમે જોઈ શકો છો કે ચોમાસામાં જે વરસાદની વાછોડનું પાણી આવતું હોય છે જનરલી, તો કેવું છે કે જો આ પટ્ટી આપણે નહીં મારીએ, તમે જોઈ શકો છો લાઈવ, તો કેવું છે કે પાણી અંદર આવવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો આ પટ્ટી આ રીતે મારવાથી, સ્લોપ ક્રિએટ કરવાથી પાણી આખું બહાર નીકળી જતું હોય છે, રૂમની અંદર આવતું નહીં હોતું. તો એક આ એક રિયલ એન્જિનિયરિંગ આપણે કરી રહ્યા છીએ. ચોમાસાનું પાણી, વાછોડનું પાણી અંદર ના આવે એટલા માટે. ઓકે, સરસ, પરફેક્ટ. બધી જગ્યાએ માર્કિંગ્સ કર્યા છે આગળ. મિત્રો, તમે જોઈ શકો છો બીજું કે આમાં 45 ડિગ્રીએ ગ્રેનાઇટ કટ કર્યું છે. તમે ઝૂમ કરો જરા, જોઈ શકે છે ટીમ આપણી આખી. મિત્રો, આનું રીઝન એ હોય છે કે 45 ડિગ્રીએ કટ કરવાથી એનું જે એંગલ પ્રેશર આવે છે, બરાબર છે, એ પ્રોપર મળી રહે આખો. અને જેનાથી ગ્રેનાઇટ ક્રેક થવો યા પછી એનું બેલેન્સિંગ મિસ આઉટ થવું એ થતું નહીં હોતું આમાં. એટલા માટે એને 45 ડિગ્રી આપણે એને પ્રોપર કટ કરી અને એને ફિટ કરવામાં આવે છે, જેથી એની સ્ટ્રેન્થ અને એની ફિનિશિંગ, પોઝિશનિંગ એ બધું જળવાઈતું રહેતું હોય છે આખું, બરાબર છે. તો તમે જોઈ શકો છો તમામ જગ્યાએ ઓલમોસ્ટ એવરીવેર 45 ડિગ્રીએ ગ્રેનાઇટને કટ કરવામાં આવે છે. ઓકે બિપિન, તો વેરી ગુડ. આ જ રીતે કામ આપણા 31 બંગલોમાં થવા જોઈએ અને પ્રોપર એસઓપી પ્રમાણે એનું ફોલોઅપ થવું જોઈએ, બરાબર છે. ચલો, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ.